આજે લેવાયેલ ટેટ-1ની પરીક્ષાનું તારીખ 21/12/2025નું પ્રશ્નપત્ર આપણે આજે જોઈશું. સોલ્યુશન આપણે આજે જોઈશું. તમને તમારા શૈક્ષણિક પ્રયોગો અજમાવવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. આ વિધાન તો જવાબ આવશે તોત્તોચાન પુસ્તકમાંનું છે. પ્રશ્ન નંબર 2. વિદ્યાર્થીઓના વાંચનનું મૂલ્યાંકન કઈ રીતે કરતી વખતે શું ધ્યાનમાં રાખશો? તો જવાબ આવશે વિરામચિહ્નોનો ખ્યાલ અને અવાજમાં આરોહ અવરોહ. પ્રશ્ન નંબર 3. કથન પદ્ધતિની સફળતા માટે શિક્ષકે નીચે મુજબની કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો ઉપરોક્ત ત્રણેય. પ્રશ્ન નંબર 4. કોઈપણ શૈક્ષણિક વાર્તા લેખન વિચાર બદલાવા નીચેમાંથી કઈ પ્રવૃત્તિ કરશે? તો જવાબ આવશે પરિચ્છેદ પાડશે. પ્રશ્ન નંબર 4. ભાષા પ્રભુત્વ પ્રાપ્ત કરવા શાનો વિકાસ જરૂરી છે? તો ઉપરોક્ત ત્રણેય. પ્રશ્ન નંબર 6. શિક્ષકે બાળકોના ચિંતન શક્તિ વિકાસ અર્થે શું કરાવવું જોઈએ? તો સર્જનાત્મક લેખન. પ્રશ્ન નંબર 7. પ્રાથમિક કક્ષાએ નવા શબ્દો શીખવાડવા માટે સૌથી સુસંગત અને અસરકારક રીત કઈ છે? તો જવાબ આવશે શબ્દોને અનુરૂપ કાળચિત્ર વાપરવા. પ્રશ્ન નંબર 8. હાલમાં મૂળાક્ષર શીખવાનો ક્રમ નીચેનામાંથી કયો છે? તો જવાબ આવશે સી. ગ, મ, ન, જ, વ, ર, સ, દ, ક, બ, અ, છ, પ, ડ, તણ. પ્રશ્ન નંબર 9. નાનકડો જય ચાલતા ચાલતા ખડખડાટ હસી પડ્યો. આ જોઈને બાકીના સૌ હસવા લાગ્યા. આ વાક્ય ક્રિયા વિશેષણનું છે. તો જવાબ આવશે ખડખડાટ. પ્રશ્ન નંબર 10. આપેલા અધ્યાય નિષ્પત્તિમાં કોઈ ધોરણ 1 વિદ્યાર્થીઓને લાગુ પડતું નથી. તો કવિતા અને જોડકણા સાંભળે અને ગાય છે. પ્રશ્ન નંબર 11. રમે તેની રમતની યાદી મુજબ ધોરણ 1-2 વિદ્યાર્થી દિવસના અંતે કેટલી મિનિટ રમાડવી જોઈએ? તો જવાબ આવશે 30 મિનિટ. પ્રશ્ન નંબર 12. ભાષા સજ્જતામાં કોઈ પાસા ચૂકી ન જવાય તે માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો જવાબ આવશે એ. વાર્તાનું ભાવવાહી પઠન અવશ્ય કરવું જોઈએ. પ્રશ્ન નંબર 13. ઉપચારાત્મક શિક્ષણના સોપાનોમાં સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે નિદાન, આયોજન, અમલીકરણ અને મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 14. કયો કૌશલ્ય વ્યક્તિત્વનું દર્પણ ગણવામાં આવે છે? તો જવાબ આવશે કથન. પ્રશ્ન નંબર 15. શિક્ષક પાઠ સમજાવતી વખતે ગુજરાતી બોલતા બોલતા વચ્ચે ડુ યુ અન્ડરસ્ટેન્ડ એમ અંગ્રેજી વાક્ય બોલે છે. આને શું કહેવાય? તો જવાબ આવશે કોડ સ્વિચિંગ. પ્રશ્ન નંબર 16. ભાષામાં કૌશલ્ય શીખવાનો સ્વાભાવિક ક્રમ કયો છે? તો શ્રવણ, કથન, વાંચન, લેખન. પ્રશ્ન નંબર 17. વિદ્યાર્થી ભાષામાં સજ્જતાના મૂલ્યાંકન કરવા માટે નીચેમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો જવાબ આવશે વર્ગ વ્યવહાર અને આંતરિક અવલોકન. પ્રશ્ન નંબર 18. વાંચન શિક્ષક માટે ત્રિપદ પદ્ધતિને અંગ્રેજીમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સેગુઇન પદ્ધતિ. પ્રશ્ન નંબર 19. આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે? અલંકાર ઓળખાવો. તો વ્યતિરેક અલંકાર. પ્રશ્ન નંબર 20. કાવ્યના સંદર્ભે લાગુ પડતું હોય તેવું વાક્ય કયું છે? તો તાગ ન આવે તેટલું અતિ ઊંડું સમુદ્ર જળ હતું. જવાબ ડી. પ્રશ્ન નંબર 21. મરજીવાના પ્રિયજનો માટે નીચેમાં કઈ બાબતો લાગુ પડતી નથી? તો જવાબ આવશે મોડું મીઠું કરાવી મરજીવ્યાને વળાવ્યા. પ્રશ્ન નંબર 22. કાવ્યમાં વપરાયેલ ગહ્વર શબ્દનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે ટેકીલું. પ્રશ્ન નંબર 23. ગદ્યાંશને આપેલી મૈત્રી માટે કઈ જરૂરી બાબત છે? તો જવાબ આવશે ઘસાઈને ઉજળા થવું. પ્રશ્ન નંબર 24. ગદ્યાંશના મધ્યવર્તી વિચારમાં સૌથી વધારે અનુરૂપ વિધાન કયું છે? તો જવાબ આવશે એ. મિત્ર સુખમાં પાછળ રહે, દુઃખમાં આગળ હોય. પ્રશ્ન નંબર 25. ગદ્યાંશમાં રજૂ થયેલ મુદ્દામાં સાચો ક્રમ ધરાવતો વિકલ્પ કયો છે? તો જવાબ આવશે ડી. સાચી મૈત્રીની ખાસિયત, મૈત્રીનું મહત્વ, મિત્રની કામગીરી અને મિત્ર પસંદગીના ધોરણો. પ્રશ્ન નંબર 26. આનુવંશિકતાના કારણે આનુવંશિક લક્ષણોનું ચોક્કસ ઉંમરે આપમેળે થતું પ્રકટીકરણ એટલે? તો જવાબ આવશે સી. પરિપક્વતા. પ્રશ્ન નંબર 27. સામાજિકતાનો વિકાસ એટલે?
તો જવાબ આવશે પોતાની અને બીજાની ઉન્નતિ માટે સમવર્ધનનો વિકાસ સાધવો. પ્રશ્ન નંબર 28. બાળકના જિજ્ઞાસાવૃત્તિ અને ગ્રહણ શક્તિ કયા સમયગાળામાં ખૂબ તીવ્ર હોય છે? તો જવાબ આવશે એ. પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પ્રશ્ન નંબર 29. બુદ્ધિનો સંપૂર્ણ વિકાસ ઇન્દ્રિયોના વિકાસ પર અવલંબે છે એવું માનવું છે? તો જવાબ આવશે મેડમ મોન્ટેસરી. સી. પ્રશ્ન નંબર 30. અધ્યેતા પૂર્વજ્ઞાન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી તેનું રૂપાંતર અને સંગ્રહ દ્વારા પુનઃસ્મરણ સાથે જ્ઞાનને જોડે તે સિદ્ધાંત એટલે? તો જવાબ આવશે આંતરક્રિયાનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 31. બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષા વગેરેનું નિયંત્રણ થવું જોઈએ. આ માટે નીચેનામાંથી કયા પ્રકારનો વિકાસ વધુ ધ્યાનમાં આપવો જોઈએ? તો જવાબ આવશે સાંવેગિક વિકાસ. પ્રશ્ન નંબર 32. સમાવેશી શિક્ષણનું મૂલ્ય કેવી રીતે કરવું જોઈએ? તો જવાબ આવશે મૂલ્યાંકનના માપદંડોનો લચીલાપણું અને ઔદાર્ય રાખવી. પ્રશ્ન નંબર 33. બહુશ્રેણીય શિક્ષણના સિન્ડિકેટ પ્રયુક્તિ એટલે શું? તો વિદ્યાર્થી શિક્ષણની પ્રયુક્તિ. પ્રશ્ન નંબર 34. વર્ગખંડમાં શિક્ષણ દરમિયાન બાળકો યોગ્ય સમયે યોગ્ય બદલો આપવાથી શિક્ષણ દ્રઢ બને છે. આ વિધાન કયા સિદ્ધાંતો માટે લાગુ પાડી શકાય છે? તો જવાબ આવશે કારક અભિસંધાનનો સિદ્ધાંત. પ્રશ્ન નંબર 35. વિદ્યાર્થીએ ગણિતની નોટબુકમાં ગણેલા દાખલામાં ભૂલો દર્શાવી શિક્ષકે તેના માટે દાખલા ફરી સમજાવ્યા. આ પ્રક્રિયા કયા પ્રકારનું મૂલ્યાંકન દર્શાવે છે? તો જવાબ આવશે સી. અધ્યયન દ્વારા મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 36. વર્ગ વ્યવહાર દરમિયાન નીચેમાં પૈકી કઈ ક્રિયા શિક્ષણની પરોક્ષ અસર દર્શાવે છે? તો જવાબ આવશે શિક્ષક વિદ્યાર્થીની લાગણીને સ્વીકારે છે. પ્રશ્ન નંબર 37. મૂર્ત પરથી અમૂર્ત તરફ લઈ જવા માટે અધ્યયનનું સૂત્રનું કયું ઉદાહરણ છે? તો એનો જવાબ આવશે ડી. વિવિધ ફૂલો બતાવી તેની આંતરિક રચના સમજ આપવી. પ્રશ્ન નંબર 38. ઓટોમેટિક ધરાવતી વ્યક્તિમાં નીચેમાં કયું લક્ષણ જોવા મળે છે? તો જવાબ આવશે સી. પોતાની દુનિયામાં મસ્ત રહેવું. પ્રશ્ન નંબર 39. આ સમસ્યાગ્રસ્ત બાળકોમાં યોગ્ય ઉપયોગ કરી શકતું નથી, ન સમજાય તેવું બોલે છે તો સ્વલિનતા. પ્રશ્ન નંબર 40. એની અંદર આકૃતિ આપી છે. આકૃતિમાં એ, બી અને સી માટે સાચું શું છે? તો જવાબ આવશે એ પરીક્ષણ, બી માપન, સી મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 41. અધ્યયન સંબંધી અક્ષમતા ધરાવતા બાળકોમાં કયું લક્ષણ જોવા નહીં મળે? તો જવાબ આવશે વર્ગ કાર્યમાં એકાગ્રતાની જોડાણ છે. પ્રશ્ન નંબર 42. અધ્યેતા કેટલું શીખ્યા, કેવી રીતે શીખ્યા તે જાણવા કયા પ્રકારના મૂલ્યાંકન વધુ ઉપયોગી બને છે? તો જવાબ આવશે બી. રચનાત્મક મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 43. શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે? તો જવાબ આવશે અધ્યેતાની શૈક્ષણિક, સામાજિક, બૌદ્ધિક અને શારીરિક બાબતોનું મૂલ્યાંકન. પ્રશ્ન નંબર 44. કેટલું વિચાર્યું હતું એમાંનું કંઈ જ ન થયું. અહીં ધ્યેયોક્ત કયા પ્રકારના પ્રયોગ થયેલો છે? તો જવાબ આવશે પ્રાસયુક્ત ધ્યેયોક્ત. પ્રશ્ન નંબર 45. મારે માત્ર કલાક માટે ત્યાં જવાનું છે. વાક્યમાં નિપાત કયા પ્રકારનો ઉપયોગ થયેલો છે? તો જવાબ આવશે સીમાવાચક. પ્રશ્ન નંબર 46. ભૂલ નવી સમજ તરફ દોરી જાય છે. આ વિચાર ઉજાગર કરવા માટે શૈક્ષણિક અનુભવમાં સૌથી વધુ અસરકારક રહેશે? તો આવશે સ્વ અધ્યયનને અવકાશ. પ્રશ્ન નંબર 47. શિક્ષકને દીવાદાંડી સાથે સરખાવવા પાછળ મુખ્ય શૈક્ષણિક સંદેશ શું હોઈ શકે છે? તો જવાબ આવશે શિક્ષક માર્ગ બતાવે છે અને નિયંત્રણ વિદ્યાર્થીઓના હાથમાં રહે છે. પ્રશ્ન નંબર 48. પરિચ્છેદ સૂચવે છે કે સાચું શિક્ષણ અંદરની ક્ષમતાને જાગૃત કરવા પર આધારિત છે. નીચેમાં કઈ રીતે આ વિચાર સાથે સૌથી ઓછું સુસંગત છે? તો જવાબ આવશે બધાને એકસરખી જવાબદારી આપવી, એકમાત્ર યોગ્ય રીત શીખવવી. પ્રશ્ન નંબર 49. નીચેમાં કઈ જોડણી અલગ તારવશે? તો જવાબ આવશે આશીર્વાદ. પ્રશ્ન નંબર 50. વૃદ્ધિના પરિણામે પ્રાપ્ત થતું સામર્થ્ય એ વિકાસ છે. વિકાસની આ વ્યાખ્યા સમજાવતું ઉદાહરણ કયું છે? તો જવાબ આવશે સ્નાયુની વૃદ્ધિ થતાં બાળકને સાયકલની બ્રેક મારતા શીખે છે.
પ્રશ્ન નંબર 51. બાળકને જે વિસ્તારમાં રહે છે ત્યાંની આબોહવાની તેના વિકાસ પર જોવા મળતી અસરને વાતાવરણની અસર કહેવાય. અહીં કેવા પ્રકારની વાતાવરણ કરવામાં આવે છે? તો જવાબ આવશે ભૌતિક વાતાવરણ. પ્રશ્ન નંબર 52. એક શિક્ષક જુદા જુદા ચહેરાઓના કાર્ડ્સનો ઉપયોગ કરી વિદ્યાર્થી તેની લાગણીઓ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ કરાવે છે. આ પ્રવૃત્તિ બાળકમાં કયા વિકાસને સંબંધિત છે? તો જવાબ આવશે બી. સાંવેગિક વિકાસ. પ્રશ્ન નંબર 53. ફ્રોબેલે આપેલા બાળ શિક્ષણ પદ્ધતિમાં વપરાતા શૈક્ષણિક સાધનમાં કયા ખાસ નામની ઓળખ છે? તો જવાબ આવશે ફ્રોબેલના રમકડા. પ્રશ્ન નંબર 54. 14 વર્ષની ઉંમરવાળા 4 બાળકોએ ABCD માનસિક વય અનુક્રમે 12, 14, 15 અને 18 વર્ષ છે. તો 4 પૈકી બુદ્ધિઆંક 100 કરતાં ઓછો હોય તેવા બાળકની ઓળખ આપો. તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 55. નીચેમાં કઈ પૈકી શું જ્ઞાન પ્રત્યે મનના વલણનો પ્રકાર નથી? તો જવાબ આવશે સંશય. પ્રશ્ન નંબર 56. નીચેમાં પૈકી કઈ જોડ અયોગ્ય છે? તો બુદ્ધિની સમજ એ થોર્નડાઇક એ અયોગ્ય છે. પ્રશ્ન નંબર 57. વર્ગમાં એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓને સ્વીકારે એટલે અંશે કરે છે તે જાણવા માટે શું ઉપયોગી થશે? તો જવાબ આવશે સામાજિકતા મિતિ. પ્રશ્ન નંબર 58. બ્રુનર દ્વારા રજૂ કરવામાં આવેલ અન્વેષણના અધ્યયન અભિગમ કયા સિદ્ધાંતને સમર્થન આપે છે? તો જવાબ આવશે સંરચનાવાદ. પ્રશ્ન નંબર 59. વિશેષ જરૂરિયાત ધરાવતા બાળકો એટલે એવા બાળકો કે જેઓ વિધાન એ સાચું વિધાન છે અને બી એ ખોટું છે. તે એ સામાન્ય બાળકો તદ્દન વિભિન્ન હોય છે એ વિધાન સાચું છે અને આવા બાળકો દિવ્યાંગ જ હોય છે એ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 60. ડિસ્લેક્સિયા ધરાવતા બાળકો માટે નીચેમાં પૈકી કયું વિધાન સાચું નથી? તો જવાબ આવશે શબ્દને ખોટી રીતે વાંચે તે સાચું નથી. શ્રીમદ્ ભાગવદ્ ગીતાના પ્રધાન વાક્ય અહમ બ્રહ્માસ્મિ શું સૂચવે છે? તો મનુષ્યની શ્રેષ્ઠતા. પ્રશ્ન નંબર 62 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 63 ની અંદર વેર ડુ યુ વિલેજ મોસ્ટલી વર્ક? તો જવાબ આવશે ઇન શોપ ફોર બી. પ્રશ્ન નંબર 64. વિચ આઇટમ ઇઝ નોટ મેડ બાય પેટર્ન? ની અંદર જવાબ આવશે ડી બેડ. પ્રશ્ન નંબર 65 ની અંદર જવાબ આવશે એ વ્હીલ ગાઈડ વાળો. પ્રશ્ન નંબર 66 ની અંદર જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 67 ની અંદર આવશે જવાબ બી. પ્રશ્ન નંબર 68 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 69 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 70 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 71 ની અંદર જવાબ આવશે સી પેઇન્ટ વર્ક. પ્રશ્ન નંબર 72 ની જવાબ આવશે ઓલ ઓફ અબોવ એટલે ડી. પ્રશ્ન નંબર 73. એડજેક્ટિવ સી. પ્રશ્ન નંબર 74. ટોકિંગ જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 75 માં સી. પ્રશ્ન નંબર 76 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 77 માં બી. પ્રશ્ન નંબર 78 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 79 ની અંદર જવાબ આવશે યુઝ ઓફ મધર એટલે બી. પ્રશ્ન નંબર 80 ની અંદર જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 81 ની અંદર જવાબ આવશે બી. એવોઇડ સ્ટુડન્ટ. પ્રશ્ન નંબર 82 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 83 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 84 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 85 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 86 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 87 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 88 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 89 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 90 ની અંદર જવાબ આવશે બી.
અને પ્રશ્ન નંબર 91 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 92 ની અંદર ગણિતીય વિભાગ ચાલુ થાય છે તો આ આકૃતિમાં 6 રંગ એવું દર્શાવવામાં આવે છે તો જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 93 8, 12, 16, 20 ખાલી જગ્યા શ્રેણીના 98 પદ શોધો તો 388 એટલે બી. પ્રશ્ન નંબર 94 ની અંદર સી 162 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 95 ની અંદર જવાબ આવશે ડી પીએક્સ વાળો. પ્રશ્ન નંબર 96 ની અંદર જવાબ આવશે બી 2 - y છેદમાં 1 - y. પ્રશ્ન નંબર 97 જોઈએ તો જવાબ આવશે 1 ની વિભાવના. પ્રશ્ન નંબર 98 જોઈએ તો ગણિત શિક્ષણ અધ્યયનના સિદ્ધાંતમાં પૈકી કયું જોડકું સાચું છે તો એની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 99 તો ગણિત પ્રભાવશાળી સામાન્ય અને નબળા વિદ્યાર્થીઓ તારવવા તો જવાબ એવો સી આવશે. પ્રશ્ન નંબર 100 મૂલ્ય સંબંધી પ્રકારની રચનાના સંબંધ ઘટાયક પ્રશ્નનું નીચેમાં પૈકી કયું ઉદાહરણ છે તો જવાબ આવશે સરવાળો, ચીરો, ગુણાકાર ખાલી જગ્યા તો એ જવાબ ડી આવશે. પ્રશ્ન નંબર 101 જવાબ આવશે પ્રકલ્પ પદ્ધતિ. પ્રશ્ન નંબર 102 ગણિત ભૂમિનો ખ્યાલ અસરકારક રીતે વિકસાવવા નીચેમાં ખાસ કરીને કોયડા ઉકેલવા માટે નીચેમાં પૈકી કઈ પદ્ધતિ શિક્ષણ કાર્ય અસરકારક બનાવી શકાય છે તો જવાબ આવશે ડી સંયોગી પદ્ધતિ. પ્રશ્ન નંબર 103 ની અંદર જવાબ આવશે 22. પ્રશ્ન નંબર 104 એક આઈટી કંપની 185 ઇજનેર સોફ્ટવેર ડિઝાઇન કાર્ય કરે છે તો એની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 105 ની અંદર જવાબ આવશે 4. પ્રશ્ન નંબર 106 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 107 ની અંદર જવાબ આવશે એ. પ્રશ્ન નંબર 108 ની અંદર જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 109 ની અંદર જવાબ આવશે ખ્યાલ પુલ. પ્રશ્ન નંબર 110 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 111 ની અંદર જવાબ આવશે ઉપયોગિતા. પ્રશ્ન નંબર 112 ની અંદર જવાબ આવશે તુલના પદ્ધતિ. પ્રશ્ન નંબર 113 ની અંદર જવાબ આવશે મૂર્ત વસ્તુ સાથે ગણતરીના અનુભવ ન કરવો. પ્રશ્ન નંબર 104 ની અંદર જવાબ આવશે સી માપન. પ્રશ્ન નંબર 115 ની અંદર જવાબ આવશે 160. પ્રશ્ન નંબર 116 ની અંદર જવાબ આવશે 1000. પ્રશ્ન નંબર 117 ની અંદર જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 118 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 119 ની અંદર જવાબ આવશે એ વિદ્યાર્થીની મૌલિક પ્રમાણે ગુણભાર. પ્રશ્ન નંબર 120 વૈદિક ગણિત ગ્રંથની રચયિતા કોણે કર્યા હતા તો શ્રી ધરાચાર્ય એટલે ડી જવાબ. પ્રશ્ન નંબર 121 પ્રોજેક્ટ પદ્ધતિ જવાબ બી. પ્રશ્ન નંબર 122 અસમ ચા તો ચીન તો કોફી. પ્રશ્ન નંબર 123 વિજયા મને ઓળખાવો તો જવાબ સી એડવર્ડ જેનર. પ્રશ્ન નંબર 25 પાલ સંદર્ભમાં કોઈ વિધાન સુસંગત નથી તો તેઓ માઉન્ટ એવરેસ્ટ ટોચ પર ચડનાર દુનિયાના ત્રીજા મહિલા હતા એ સાચું નથી. શ્રીનગરમાં ઘણા પરિવારો ડોંગામાં રહે છે. પ્રશ્નનો જવાબ બી આવશે. પ્રશ્ન નંબર 127 5 કિલોમીટર. પ્રશ્ન નંબર 128 નિયમિત શ્રી શાળાઓ. પ્રશ્ન નંબર 129 ની અંદર બી છત્તીસગઢ. પ્રશ્ન નંબર 130 ની અંદર સ્ટ્રેપ ફોર વિકસિત અને આત્મનિર્ભર ભારત એટલે જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 131 ની અંદર રક્ષા શક્તિ સ્કૂલમાં પ્રવેશે છે એટલે જવાબ આવશે ડી. દીક્ષા પોર્ટલ શું છે તો શિક્ષકો માટે ડિજિટલ પ્લેટફોર્મ એટલે એ. પ્રશ્ન નંબર 133 ની અંદર જવાબ આવશે બી એટલે 2.
પ્રશ્ન નંબર 134 ની અંદર એ પ્રોજેક્ટ પદ્ધતિ. પ્રશ્ન નંબર 135 ની અંદર બી ઉત્તેજના પરિવર્તન. પ્રશ્ન નંબર 136 ની અંદર આવશે નિકોબાર ટાપુ. પ્રશ્ન નંબર 137 ની અંદર આવશે નાગાલેન્ડ. પ્રશ્ન નંબર 138 શરૂઆતમાં જ્યારે બાળકો માનસિક રીતે હળવાશ અનુભવતા હોય ત્યારે ઝડપથી શીખે છે. સમય પસાર થતા બાળકમાં શું અનુભવ કરે છે? તો જવાબ આવશે બી માનસિક થાક. પ્રશ્ન નંબર 129 ની અંદર જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 140 ની અંદર જવાબ આવશે બી પ્રગતિમૂલક. પ્રશ્ન નંબર 141 શૈક્ષણિક પર્યાવરણ એટલે? તો જવાબ આવશે ડી 1 થી 5 ના તમામ સાચા છે. પ્રશ્ન નંબર 142 પર્યાવરણ શિક્ષણ વિકાસાત્મક આવર્તન સંદર્ભે 10 વર્ષના ઉંમરના વિદ્યાર્થી માટેનો હેતુ કયો છે? તો જવાબ આવશે ડી રાજ્યના વૈવિધ્યસભર લોકજીવન જાણે છે. પ્રશ્ન નંબર 143 ની અંદર જવાબ આવશે લચકતા. પ્રશ્ન નંબર 144 સર્વેક્ષણ પદ્ધતિનું મહત્વ? તો તમામ સાચા છે. પ્રશ્ન નંબર 145 વિશ્વમાં પૃથ્વી વિશે અલગ સંસ્કૃતિમાં લોકોના અભિપ્રાય માટે વિચાર અંગે જાણવું તે નીચેમાં કયું પુસ્તક વાંચવા જેવું છે? તો જવાબ આવશે હાઉ વી ફાઉન્ડ ધ ઇઝ રાઉન્ડ એટલે એ જવાબ સાચો. પ્રશ્ન નંબર 136 માં ડાંગ જિલ્લાનું સરહદ ગુજરાતના કયા રાજ્યમાં જોડે છે? તો જવાબ આવશે ડી મહારાષ્ટ્ર. પ્રશ્ન નંબર 147 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણ તાલીમ કાર્યક્રમ નિરીક્ષણ કોના દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે સી ક્લસ્ટર રિસોર્સ સેન્ટર. પ્રશ્ન નંબર 148 રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયા વયજૂથને આવરી લેવામાં આવે છે? તો જવાબ આવશે 3 થી 18 વર્ષ. પ્રશ્ન નંબર 149 બ્રેઇલ લિપિના કેટલા ટપકા પર આધારિત હોય છે? તો જવાબ આવશે 5. પ્રશ્ન નંબર 150 સિંગાપોર ખાતે યોજાયેલ ફિડે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ કયા દેશના રમતવીરને હરાવી શ્રીમાન ગુકેશ વિશ્વ વિજેતા બન્યા હતા? તો જવાબ આવશે ચીન. આ માત્ર ને માત્ર પ્રોવિઝનલ આન્સર કી છે. ફાઇનલ આવે તો એમાં તમારે જોઈ લેવું.